રાજકોટ શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના પ્રણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ દારૂ ભરેલી રિક્ષા છે તે પસાર થતી હતી। આ જે ખાનું છે અહીંયા દારૂ ભરેલો હતો અને રિક્ષા પલટી ગયા બાદ દારૂની બોટલો છે તે બહાર આવી હતી। આજુબાજુના લોકો પણ એકત્ર થઈ ગયા હતા અને ત્યારબાદ ખ્યાલ આવ્યો હતો કે આ જે દારૂ છે આ રિક્ષામાંથી હેરફેર થતી હતી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો આ રિક્ષા પલટી ન હોત તો આ જે દારૂ ભરેલી જે બોટલો છે તે પણ ક્યાંક ને ક્યાંક તેમના સ્થળ સુધી પહોંચી ગયું હોત, જે દારૂના નશા કરતા લોકો છે તેમના સુધી પણ પહોંચી ગયું હોત। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ ખાનામાં દારૂ રાખવામાં આવ્યો હતો, અહીંયા મુસાફરો છે તે મુસાફરો બેસી અને જે છે એ મુસાફરી પણ ક્યાંક ને ક્યાંક કરતા હતા। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો પોલીસ છે એ હવે આ જે દારૂ કઈ જગ્યાએ પહોંચવાનો હતો, કે બુટલેગ ક્યાંથી આવ્યો હતો અને કોના સુધી પહોંચવાનો હતો તે સમગ્ર મામલે તપાસ કરશે કે કેમ? કેમેરામેન કેવિન નિમોત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।